અને એ ચોપડામાં નામ ગોતતા હતા એમાં જે માણસ 24 કલાક નિરંતર રામનું નામ લે છે એનું નામ નહોતું, પણ ચોપડામાં ગોતતા એ દ્વારપાળોને રાજા વિક્રમનું એનું રાજાનું નામ મળ્યું. તો કે રાજા તમારું નામ તો આમાં બોલે છે, ભજનમાં તમારું નામ બોલે છે. તો કે હોય જ નહીં ને, હું તો રામનું નામ ભજનનો સમય જ નથી. રાજાનું રાજકામ કરું, પ્રજાનું કામ કરું, સેવા, આ સિવાય ટાઈમ જ ક્યાં છે ભજનનો? ભજન તો આ કરે છે, હું નથી કરતો. અને દ્વારપાલો બોલ્યા કે રાજા, જે રામનું નામ લે અને રામના કામ ન કરે એને અમે ભજન નથી ગણતા. જે રામનું નામ લે અને રામના કામ ન કરે એને અમે ભજન નથી કહેતા. એમ આપણે પણ આ કથામાં કૃષ્ણના નામ લઈએ છીએ તો એની સાથે આપણે કૃષ્ણના કામ પણ કરવાના હોય. રામ કરતા રામનું નામ મોટું અને રામના નામ કરતા એ રામનું કામ મોટું. ભોજ રાજા સિંહાસન પર બેસવા જાય છે ને, વિદ્વાનોએ મુહૂર્ત કાઢ્યું છે કે 9 થી 10 ની વચ્ચે રાજગાદીએ બેસવાનું. એટલે રાજ્યાભિષેકના સમયે આ શ્યામળ ભટ્ટની ઓલી 32 પુતળીઓની વાર્તા આવે છે ને, એમાં આ પ્રસંગ બહુ સરસ છે. અને એ રાજા જ્યાં સિંહાસન પર બેસવા જાય ત્યાં શ્યામળ ભટ્ટની એક પુતળી આવીને કહે, થાંભો, ઊભા રહો. તમારામાં જો રાજા વિક્રમાદિત્ય જેવા ગુણો હોય તો જ તમે આ સિંહાસન ઉપર બેસી શકો. તમારામાં એવા ગુણો ન હોય તો તમે આ સિંહાસન ઉપર ન બેસી શકો. તો એ રાજા વિક્રમાદિત્ય એ કોણ? અને પછી વાત આગળ ચાલે કે એક વખત રાજા વિક્રમાદિત્યને રાતમાં સપનું આવ્યું અને સપનામાં એવો ભવ્ય ભોગ વિલાસ લક્ઝરિયસ એવો એક મહેલ આવ્યો. ઇન્દ્રની ઇન્દ્રપુરી અને કુબેરની અલકાપુરી પણ જેની સામે તુચ્છ લાગે એવો ભવ્ય મહેલ એના સપનામાં આવ્યો. અને બીજે દિવસે સવારે રાજાએ પોતાના દરબારમાં, પોતાના રાજ્યમાં જે માનસ શાસ્ત્રનો એટલે સાયકોલોજીનો અભ્યાસ કરતા હોય એવા વિદ્વાનોને બોલાવ્યા અને પૂછ્યું કે મારા મનમાં આવું રાત્રે સપનું આવ્યું હતું, તો આવું જગ્યા ક્યાંક હશે તો તમે ગોતો. મેળ ન પડ્યો, સૈનિકોને મોકલ્યા, કાંઈ મેળ ન પડ્યો. પછી રાજા વિક્રમે વેતાળને બોલાવ્યો. વિક્રમ વેતાળની કથાઓ સાંભળીને આપણે, તો વિક્રમે વેતાળને બોલાવ્યો અને પૂછ્યું કે આવું સપનું આવ્યું, આ મહેલ ક્યાં છે? તો કે ફલાણા જંગલમાં આ જગ્યાએ આ મહેલ છે. તો રાજા વિક્રમ અને એની સાથે વેતાળ ઈ જંગલમાં જાય અને પહોંચ્યા. ત્યાં ઘનઘોર અંધારું, રાત્રિ થઈ ગઈ. અને જ્યાં જુએ તો કોઈ એક ઘરડીમાં એનો રોવાનો અવાજ આવે અને પૂછ્યું, માં કેમ રોવે છે? તો કે મારો એકનો એક દીકરો લાકડા કાપવા માટે, લકડહારો લાકડા કાપવા માટે ગયો, રાત અંધારી થઈ ગઈ, હજી સુધી પાછો આવ્યો નથી. કોઈ સાવજે, કોઈ જંગલી જનાવરે એનો કોળિયો તો નહીં કરી નાખ્યો હોય ને? અરે માં, આ દેશનો રાજા, આ પ્રદેશનો રાજા, તાર દીકરો હું ગોતી આવું. અને રાજા પછી એનો દીકરો ગોતવા જાય અને જુએ છે કે ઝાડમાં એ લકડહારો ઉપર લાકડા કાપતો તો ઝાડ ઉપર ચડીને અને જુએ છે કે નીચે સિંહ છે. સિંહને મારી અને પછી એને ઉતારે અને પોતાની માતા પાસે એને લઈ જાય. ધન્યવાદ રાજા, મારો દીકરો તે બચાવ્યો. પણ રાજા, તારું અહીંયા આવવાનું પ્રયોજન શું છે? અહીંયા આવવાનું આયોજન શું કામ? તો કે આવી રીતે એક સપનામાં મહેલ આવ્યો તો આ વેતાળે કીધું કે આ જંગલમાં આ મહેલ છે, ઈ મહેલને ગોતવા માટે આવ્યો છું. એમ? ઈ મહેલ તો મને ખબર છે, ચાલ તને લઈ જાઉં. પણ ઈ મહેલમાં એન્ટ્રીની એક શરત છે, ઈ મહેલમાં પ્રવેશ મેળવવાની એક શરત છે. જેને આખું જીવન 24 કલાક રામ નામ લીધું હોય, ભજન કર્યું હોય, એને ઈ મહેલમાં અંદર જવા મળે. તો કે હું તો રાજકાજનો માણા, વહીવટીનો માણા, મારે તો રાજાનું સંચાલન કરવાનું હોય.
ભજનનો સમય ન હોય તો તમને એન્ટ્રી ન મળે, પ્રવેશ ન મળે. તો કે તમારા દરબારમાં કોઈ એવું હોય કે જે નિરંતર ભજન કરતું હોય, રામ નામ લેતું હોય, તો ઈ અંદર જાય, એની સાથે એક વિઝિટરને જવા મળે. આ કાર્ડમાં 2 વ્યક્તિઓનો પ્રવેશ છે એવું લખેલું હોય ને, આપ બંને ભોજન સમારંભમાં હોય ને, આપ બંને. તો તું ભજન ન કરતો હોય તો કાંઈ વાંધો નહીં, પણ કોઈ એવો વ્યક્તિ જો હોય કે જે નિરંતર ભજન કરતું હોય, એની સાથે તું જા તો એની સાથે તને પ્રવેશ મળી જશે. તો રાજાને તરત લાઈટ થઈ કે આપણા દરબારમાં એક પુરોહિત છે કે દરબાર ચાલતો હોય, બધી વસ્તુઓ ચાલતી હોય, મંત્રણા ચાલતી હોય, ત્યારે એના હોઠ આમ હલતા હોય, રામ 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 નામ જપતા હોય, હોઠ હલતા જ રહેતા હોય, એ 24 કલાક નિરંતર ભજન કરે છે, એને બોલાઈ આવો. પછી રાજા ઈ પુરોહિતને લઈ અને ઈ મહેલના દરવાજે જાય અને મહેલના દ્વારપાળો એને અટકાવે અને રાજાને પૂછ્યું, તમે ભજન કરો છો? તો કે ના, હું તો રાજા છું, ભજનનો સમય ના હોય. અચ્છા, પણ મારી સાથે જે આ પુરોહિત આવ્યા છે ને, એ 24 કલાક ભજન કરે છે, એટલે એની સાથે મને પ્રવેશ મળે. તો કે હા, એની સાથે પ્રવેશ મળે. એટલે એને પોતાનો ચોપડો ગોઈતો. તો એની સાથે જે આવ્યા હતા ને, એનું નામ ક્યાંય ચોપડામાં મળે નહીં, ચોપડા ફીંદી નાખ્યા. અને એ ચોપડામાં નામ ગોતતા હતા, એમાં જે માણસ 24 કલાક નિરંતર રામનું નામ લે છે એનું નામ નહોતું, પણ ચોપડામાં ગોતતા એ દ્વારપાળોને રાજા વિક્રમનું, એનું રાજાનું નામ મળ્યું. તો કે રાજા, તમારું નામ તો આમાં બોલે છે, ભજનમાં તમારું નામ બોલે છે. તો કે હોય જ નહીં ને, હું તો રામનું નામ, ભજનનો સમય જ નથી, રાજાનું રાજકામ કરું, પ્રજાનું કામ કરું, સેવા, આ સિવાય ટાઈમ જ ક્યાં છે ભજનનો? ભજન તો આ કરે છે, હું નથી કરતો. અને દ્વારપાલો બોલ્યા કે રાજા, જે રામનું નામ લે અને રામના કામ ન કરે એને અમે ભજન નથી ગણતા. જે રામનું નામ લે અને રામના કામ ન કરે એને અમે ભજન નથી કહેતા. એમ આપણે પણ આ કથામાં કૃષ્ણના નામ લઈએ છીએ તો એની સાથે આપણે કૃષ્ણના કામ પણ કરવાના હોય. કૃષ્ણને વાલી છે ગાયો. અને આગળ સ્ત્રીઓના સન્માન માટે, દીકરીઓના સન્માન માટે કૃષ્ણ ભગવાન જે 16,100 સ્ત્રીઓ સાથે લગ્ન કરે છે, કૃષ્ણને વાલી છે સ્ત્રીઓનું સન્માન, અને કૃષ્ણને વાલું છે વિદ્યા, જ્ઞાન. પોતે મોટા ફિલોસોફર રહ્યા છે અને એમને પોતે પણ વિદ્યાદાન કર્યું છે, અર્જુનને કર્યું, આપણને આજે આપણી પાસે એ ગ્રંથ છે. તો આ આપણે અહીંયા કૃષ્ણનું નામ લઈએ અને જો કૃષ્ણના કામ ન કરીએ તો એ ઉપરવાળો એને કૃષ્ણનું ભજન નથી ગણતો, એ કૃષ્ણનું भजन नहीं गणतो। अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।